જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે મિત્રો કંડક્ટર મોડલ પેપર નંબર 6નું સોલ્યુશન કરવાના છીએ। 100 ગુણ, 100 માર્ક્સ, સમય રહેશે 1 કલાક। મોડલ પેપર 6નું સોલ્યુશન સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત। મિત્રો કંડક્ટર સ્પેશિયલ પરીક્ષાના છેલ્લા દિવસોની અંદર ખાસ આપણે અગત્યના MCQ સોલ્વ કરવાના રહેતા હોય છે। તો કંડક્ટર માટે સ્પેશિયલ ફક્ત કંડક્ટરની પરીક્ષાને મિત્રો ધ્યાનમાં રાખીને બનાવેલ 2700 MCQ। ઓકે, સંપૂર્ણ જે પરીક્ષા આધારિત નવી પેટર્ન આધારિત GTOની અને એકદમ નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવેલ। ઓકે, આ તમામ વિષયો તમારા કવર થશે અહીં જે દર્શાવેલા છે। ગુજરાત કરંટ અફેર્સ હોય, કોમ્પ્યુટર છે, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, રોડ સેફટી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, આવા મિત્રો 2700 કરતાં પણ વધારે પ્રશ્નો અને પ્લસ 5 મોડલ પેપર। આ 5 મોડલ પેપર તમને ફ્રીમાં આપવામાં આવશે। તો 2700 ક્વેશ્ચન આ પ્લસ 5 મોડલ પેપરના 500 ક્વેશ્ચન, ટોટલ મિત્રો 3200 જેટલા MCQ ક્વેશ્ચન પરીક્ષા પહેલાં જો તમે સોલ્વ કરીને જાઓ તો પરીક્ષામાં તમને મિત્રો ઘણો બધો આત્મવિશ્વાસ આવી જાય અને માર્ક્સમાં પણ વધારો થઈ શકે। તો PDF મેળવવા માટે અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો, 2 મિનિટમાં PDF મળી જશે। અને મિત્રો જો તમે ફક્ત ગુજરાત કરંટ અફેર્સની PDF પરચેસ કરવા માંગતા હો તો તમને 50 રૂપિયામાં મળી જશે। ઓકે, ગુજરાત કરંટ અફેર્સ 1 જાન્યુઆરી 2024થી 15 ડિસેમ્બર 2024 સુધીનું સંપૂર્ણ ગુજરાતનું કરંટ પેઠા પ્રશ્ન તમને જોવા મળશે અને એનું મિત્રો અત્યારે તમને હું પ્રૂફ પણ આપું છું। જુઓ, શા માટે આપણું કરંટ અફેર્સ મિત્રો આટલું અગત્યનું છે। આજે મિત્રો STIની પરીક્ષા લેવાની। ઓકે, STI એટલે કે સુપર ક્લાસ 3ની પરીક્ષા GPSC દ્વારા લેવામાં આવે છે। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષા છે। એમાં ગુજરાત કરંટના 3-4 ક્વેશ્ચન પૂછાયા છે, 3 ક્વેશ્ચન પૂછાયા છે। એમાં પહેલો પ્રશ્ન જો 24 નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે તો ભાઈ 2024માં ગુજરાતના નીચેના પૈકી કયા તબીબને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે? તો મિત્રો એ એનાયત કરવામાં આવેલ છે ડૉક્ટર તેજસ પટેલને। આપણી PDFમાં મિત્રો બેઠે બેઠો પ્રશ્ન મળી જશે, જોઈ લેજો। ઓકે, અને યાદ પણ રાખી લેજો, કંડક્ટરમાં પૂછાઈ શકે છે। ઓકે, જો STIમાં આપણી PDFમાંથી પ્રશ્નો પૂછાતા હોય તો કંડક્ટરમાં તો પૂછાવાના જ છે મિત્રો। એના સિવાય મિત્રો આ એક પ્રશ્ન મિત્રો આપણે પાકો કરી લેશું। ક્વેશ્ચન નંબર 25 કે 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલ એવોર્ડ વિશે નીચેના વિધાનોને ધ્યાને લેવાના છે। અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો, આ વિધાન સાચું છે। અને વિધાન 2, આ ફિલ્મને સામાજિક પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી શ્રેણીનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, આ પણ સાચું છે। બંને સાચા છે, ઓપ્શન C સાચો જવાબ બનશે। ચાલો ત્યારબાદ મિત્રો આમાં વાત કરીએ ક્વેશ્ચન નંબર મિત્રો 27 જુઓ કે તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે, જે કોઈપણ પ્રાણીને પ્રથમ વખત આપવામાં આવેલી અનોખી માન્યતા છે। આમાં જવાબ આવે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય। કાલના મોડલ પેપર કંડક્ટર મોડલ પેપર નંબર 5માં મિત્રો આ પ્રશ્ન તમને બેઠે બેઠો જોવા મળી જશે। ભલે મિત્રો સરળ પ્રશ્ન હોય પરંતુ આપણે જે મટીરિયલ બનાવીએ છીએ એમાંથી મિત્રો પ્રશ્ન પૂછાઈ રહ્યા છે। જો STIમાં પ્રશ્ન પૂછાતા હોય તો કંડક્ટરમાં તો પૂછાય જ ને, ક્લિયર છે? તો આપણો મિત્રો આપણી PDFમાં પ્રશ્ન હતો જ પ્રશ્ન તો મિત્રો કાલ મોડલ પેપરમાં હતો। ઓકે, કાલનું મોડલ પેપર જોઈ લેજો, બેઠે બેઠો પ્રશ્ન પૂછાયો છે। ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન જોઈએ મિત્રો, આ પ્રશ્ન બધા કામ આવી શકે છે તલાટીમાં એટલે આપણે લઈ રહ્યા છીએ। જો સ્મૃતિવન મિત્રો તાજેતરમાં ચર્ચામાં રહેલ છે, તો સ્મૃતિવન વિશે શું સાચું છે? તો આમાં જવાબ આવે છે કે તે 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે। તો આ પણ મિત્રો ચર્ચામાં રહેલું છે, તો આપણે યાદ રાખશું, પૂછાઈ શકે છે કંડક્ટરમાં। ચાલો આ એક મિત્રો પ્રશ્ન આપણે યાદ રાખશું કે કયું રાજ્ય લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ 2021 ઇન્ડેક્સ મુજબ પ્રથમ ક્રમે છે? તો એ છે આપણું મિત્રો ગુજરાત રાજ્ય। ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો રહેશે કે નીચેનામાંથી કોને 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? ઓકે, મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે મિત્રો કર્પૂરી ઠાકુરને। ઓકે, તો આ પ્રશ્ન પણ પૂછાયો છે, ભારત રત્ન છે એટલે GKની દ્રષ્ટિએ પણ પૂછાઈ શકે છે। આ પણ મિત્રો તમને બેઠે બેઠો પ્રશ્ન જોવા મળી જાય, નમો દીદી યોજના। ઓકે, આપણા મોડેલ પેપરમાં આ પ્રશ્ન આપણે કાલ અથવા પરમ દિવસે આપણે કવર કરાયો હતો। ઓકે, કૃષિ સાથે સંબંધિત છે, આપણે ડાયરેક્ટ ઓનલાઈન સ્વરૂપે લીધો તો પ્રશ્ન કે ભાઈ આ નમો ડ્રોન દીદી યોજના કોની સાથે સંબંધિત છે? તો કૃષિ સાથે। એટલી ખબર હોય તો ડાયરેક્ટ જવાબ મળી જાય ઓપ્શન C કે ભાઈ કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવા બાબત। તો કે આ બધા પ્રશ્ન મિત્રો સારામાં સારી રીતે આપણી PDFમાં તમને બેઠે બેઠા જોવા મળી જશે। ઓકે મિત્રો, અને આ તાજેતરમાં નિમણૂક થઈ છે આ પણ યાદ રાખી લેજો, આપણે રાખી લઈશું। આપણે ભારતના કરંટ અફેર્સના પણ અમુક પ્રશ્ન પૂછાઈ શકે,
જેમ કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવે મિત્રો કે સંજય મૂર્તિ, કે સંજય મૂર્તિની. તો કદાચ ભારતના પૂછાઈ જાય આવા પ્રશ્નો તો આપણે યાદ રાખી લેશું. આપણે મિત્રો આપણે પ્રશ્ન યાદ રાખશું કે આ મીનામાટા રોગ, આ મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે? તો જવાબ આવશે મિત્રો પારો. ઓકે, તો જીકેની દ્રષ્ટિ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર 20 માર્ક્સનો આપણે પૂછવાનું છે કંડક્ટરમાં. તો આમાં એક એસટીએમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે સુપર કોમ્પ્યુટર જે પરમની શૃંખલા વિકસાવવામાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે? તો એ સંસ્થા છે મિત્રો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટરિંગ. તો મિત્રો આ તો હતી આપણે ગુજરાતના કરંટ અફેર્સના કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના માટે મિત્રો તાજેતરમાં આપણે એસટીએની પરીક્ષાનો સંદર્ભ લીધો છે. અમુક જીકેના ક્વેશ્ચન પણ જોઈ ચૂક્યા, કારણ કે મિત્રો આ બધું જરૂરી છે, પરીક્ષાનું એનાલિસિસ જરૂરી છે એટલા માટે. ચાલો મિત્રો આપણે મુદ્દા ઉપર આવીએ. રિવર્સ લાઇટનો રંગ કેવા કલરનો હોય છે? મોડલ પેપર નંબર 6નો મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે કે જે રિવર્સ લાઇટ હોય છે એનો કલર કેવા રંગનો હોય છે? તો એ હોય છે મિત્રો લાલ રંગનો. તો મિત્રો આપણે ગુજરાત કરંટ અફેર્સની પીડીએફમાંથી પ્રશ્ન પૂછાયા છે, એનો મતલબ એવો થઈ રહ્યો છે. ઓકે, એસટીઆઈમાં જો પૂછાય તો કંડક્ટરમાં તો પૂછાય જ તે. તો અવશ્ય મિત્રો પીડીએફ મેળવી લેજો. પીડીએફ મેળવવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? તો જવાબ આવશે મિત્રો તમામ કોમર્શિયલ વાહનો માટે. ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાઇસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું ફરજિયાત છે? તો ડ્રાઇવિંગ લાઇસન્સ કયા સ્વરૂપે પાસે રાખવું જોઈએ? તો આમાં જવાબ આવશે મિત્રો અસલ લાઇસન્સ. શું જવાબ આવશે? અસલ લાઇસન્સ તેની સાથે હોવું જરૂરી છે. ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સની મુદ્દત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે છે? તો જે લાઇસન્સની અવધિ એટલે કે એનો સમય પૂરો થાય ત્યારબાદ 60 દિવસ સુધી એ ચલાવી શકે, ત્યાં સુધી મને ફરીથી રિન્યૂ કરાવી લેવું જોઈએ. ચાલો આગળ વાત કરીએ. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? તો આમાં મિત્રો જવાબ આવે છે ઓપ્શન એ કે ભાઈ બનેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સને બોલાવશો. ત્યારબાદ અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે? તો જવાબ આવે મિત્રો પ્રાથમિક સારવાર. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડરજ્જુમાં થાય તો આપ શું કરશો? સૂત્રમાં જવાબ આવશે કે ભાઈ ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિને પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ શું કરશો? જો એને લોહી નીકળતું હોય સૂત્રમાં જવાબ આવશે તેનું હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સને બોલાવશો. ત્યારબાદ પ્રાથમિક સારવારમાં એબીસીનો અર્થ શું થાય છે? ઓકે, ખાસ અગત્યનો ક્વેશ્ચન રહેશે આ એબીસી. એબીસીનો મિત્રો અર્થ થાય છે એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? તેમાં શું કરશો આપણે? તેના કપડાં ઢીલા કરશો. હા, સાચી વાત. બીજું છે આજુબાજુ ભીડ ન થવા દઈ તેને પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડશો. આ પણ સાચું છે. બંને સાચા છે. ફાઇનલ જવાબ આવે ઓપ્શન સી. આ બંને વસ્તુ આપણે કરશું. નીચેનામાંથી કયો અથવા કયા ઝેરી સાપો છે? કોબરા પણ ઝેરી સાપ છે, કારોતરો પણ ઝેરી સાપ છે અને ખડચિત્રો પણ ઝેરી સાપ છે. જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. નીચેનામાંથી કઈ શ્વાસોશ્વાસની પદ્ધતિમાં દર્દીના માથા પાસે બેસી તથા પોતાના હાથના પંજા દર્દીના ખભાના હાડકા નીચે રાખવાના હોય છે? તો મિત્રો આ પદ્ધતિ છે હોલ્ગર નેસલ્સની પદ્ધતિ. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં શ્વાસનળીમાં નડતર થવાની તકલીફ પડે છે? તો રબર ગરવાથી પણ થાય અને સોપારીનો મોટો કટકો ગરવાથી પણ થાય. તો આપણો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. ચાલો ત્યારબાદ શ્વાસ અવરોધના સામાન્ય લક્ષણો નીચેનામાંથી કયા છે? વિધાન એક છે કે ભાઈ ગળાની નસો ફૂલી જાય છે. આ સાચી વાત છે. ચક્કર આવવા કે નબળાઈ લાગવી, આ પણ સાચી વાત છે.
હાંફ ચડવું, આ પણ સાચી વાત છે, 3 સાચા છે। જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ। ત્યારબાદ જીએસઆરટીસી દરરોજનું કેટલા કિલોમીટરનું સંચાલન કરે છે? મિત્રો એ કરે છે 30.39 લાખ। ઓકે, લગભગ આશરે 30.39 લાખનું શું કરે છે? દરરોજ આટલા કિલોમીટરનું સંચાલન કરે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મુસાફરો માટે તમામ ડેપોના રિઝર્વેશન પર કયા મશીનો રજૂ કરવામાં આવ્યા છે? તો એ મશીન છે મિત્રો ઈટીએમ મશીનો, ઇલેક્ટ્રિક ટિકિટ મશીન। ત્યારબાદનો ક્વેશ્ચન, જીએસઆરટીસી ફ્રેન્ચાઇઝી એજન્ટોની યાદીમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવે છે? ઓકે, તેમાં મિત્રો busindia.com, abhibus.com અને vaya.com આ તમામ આવશે। જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ। નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે મુસાફરીની કેટલી ટિકિટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે? નાના પ્રાણી અને પક્ષીઓ માટે તો આમાં મિત્રો યાદ રાખશું ખાસ, અડધી ટિકિટ લેવામાં આવે। કેવી ટિકિટ? અડધી ટિકિટ। ત્યારબાદ ભારત મુસાફર દીઠ કેટલા કિલોગ્રામ વજન વિના મૂલ્યે લઈ જઈ શકે છે? તો જવાબ આવે મિત્રો 12.5 kg। ત્યારબાદનો ક્વેશ્ચન, 3 મુસાફર અને 3 વર્ષના બાળક સાથે 72 કિલોમીટરની મુસાફરી કરે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું જોઈએ? સ્ટેજ દીઠ ભાડું છે 6 રૂપિયા। તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ 6 કિલોમીટરે એક સ્ટેજ થાય તો 72 કિલોમીટરે કેટલા સ્ટેજ થાય મિત્રો? તો 72 ભાગ્યા 6, 72 ભાગ્યા 6 કરો તો 12 × 72 એટલે 12 સ્ટેજ થશે। હવે મિત્રો આપણને મુસાફરી ભાડાનું સૂત્ર મિત્રો આપણને આવડતું જોઈએ। મુસાફરી ભાડાનું સૂત્ર શું છે? મુસાફરોની સંખ્યા કેટલી છે મિત્રો? 3 છે। કારણ 3 વર્ષના બાળકોને તો આપણે ધ્યાનમાં લેવાના નથી, કારણ કે એમની ટિકિટ તો લેવાની હોતી નથી। તો મુસાફરોની સંખ્યા 3 છે ગુણ્યા સ્ટેજ કેટલા છે? 72 ભાગ્યા 6 એટલે 12 સ્ટેજ, અને ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું, તો સ્ટેજ દીઠ ભાડું આપણે અહીં 6 આપી દીધું છે, તો 6 કરો માત્ર આનું મિત્રો કરો ગુણાકાર, જવાબ આવે 216 રૂપિયા। ઓપ્શન ડી સાચો જવાબ। કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ અધિનિયમની કઈ કલમોમાં જણાવેલ છે? તો મિત્રો એ આપેલી છે કલમ 2 માં। ચાલો, ત્યારબાદ કંડક્ટર લાયસન્સ ક્યાંથી પ્રાપ્ત કરવાનું હોય છે? તો જવાબ આવશે મિત્રો આમાં પ્રાદેશિક। યાંત્રિક ખામીના કારણે રૂટની બસ બ્રેકડાઉન થાય તો અન્ય વાહનની વ્યવસ્થા કરવાની ફરજ કોની છે? તો એ ફરજ હોય છે મિત્રો કંડક્ટરની। કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય? વાહક। ચેકિંગ દરમિયાન નીચેનામાંથી કઈ બાબતોનું ચેકિંગ કરવામાં આવે છે? તો બસમાં ઓવરલોડ મુસાફરો લેવાયા છે, આ પણ ધ્યાન લેવામાં આવતું હોય છે। ધૂમ્રપાન સૂચનાનું પાલન બાબતે અને સ્ત્રી અનામત બેઠકો બાબતે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવાય છે। ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ। રક્તસ્રાવના કેટલા પ્રકારો છે? રક્તસ્રાવના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે, આંતરિક રક્તસ્રાવ અને બાહ્ય રક્તસ્રાવ। વિડીયો સારો લાગતો હોય તો મિત્રો અવશ્ય લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। 2 મુસાફર એક્સપ્રેસ બસમાં 34 નંબરના સ્ટેજ પરથી બેઠા અને 59 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ચાલો, તો મિત્રો આમાં કશું કરવાની જરૂર નથી। ઓકે, 59માંથી 34ને બાદ કરવાના ફક્ત છે। જવાબ આવે મિત્રો 25। ત્યારબાદ આગળ વાત કરીએ તો ખાલી જગ્યા વર્ષના બાળકો પાસેથી અડધી ટિકિટ લેવામાં આવે છે। તો જવાબ આવે મિત્રો 5 થી 12 વર્ષના બાળકોની અડધી ટિકિટ લેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન, એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? એક સબ સ્ટેજ બરાબર થાય મિત્રો 3 કિલોમીટર। મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં ડ્રાઇવિંગ લાયસન્સનું રાષ્ટ્રીય રજિસ્ટરની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો એ કરવામાં આવી છે કલમ 25A। કલમ 25A। મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં લાયસન્સ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે આરસી બુક રજૂ કરવાની ફરજની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે કલમ 131।
મિત્રો કંડક્ટર માટે ખાસ અગત્યનું કરંટ અફેર્સ STIની પરીક્ષામાં પણ મિત્રો આમાંથી પ્રશ્ન પૂછાયા છે, તો કંડક્ટરમાં પૂછાવાના જ છે. ઓકે, માત્ર 50 રૂપિયામાં તમને PDF મળી જશે. આપેલ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. ઓકે, અને મિત્રો કંડક્ટર સ્પેશિયલ મિત્રો 2700 ક્વેશ્ચન મિત્રો કંડક્ટરની ધ્યાનમાં પરીક્ષાને રાખીને મિત્રો 2700 MCQ મિત્રો સ્પેશિયલ કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલ સરસ મજાના મિત્રો મોસ્ટ ટાઈમ 2700 MCQ પ્લસ આની અંદર 5 મોડલ પેપર ફ્રીમાં મળશે. મિત્રો આ MCQ ને જોઈ લો છેલ્લા દિવસોમાં તો ખૂબ સરસ ફાયદો થશે. અને આમાં મિત્રો પ્રશ્ન પણ પૂછાય છે. મેં તમને પ્રૂફ પણ બતાવી દીધું STIની પરીક્ષામાં. જે બાકીના ટોપિક તો STIની પરીક્ષામાં નથી પૂછાતા, પણ કરંટ અફેર્સ ગુજરાતના પૂછાયા છે એ પણ તમે જોઈ શકો છો. તો આમાં પણ તમે મિત્રો વિશ્વાસ રાખી શકો છો. માત્ર 150 રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. 2 મિનિટમાં PDF મળી જશે. ચાલો મિત્રો, MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે છે મિત્રો Ctrl+Space બાર. ત્યારબાદ IP કેટલા ભાગનું બનેલું હોય છે? ઓકે, IP એડ્રેસ કેટલા ભાગનું બનેલું હોય છે? 4 ભાગનું. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર નીચેનામાંથી કયું છે? તો એ છે DASPACE. ઇન્ટરનેટ ઉપરથી ચોક્કસ સંદર્ભમાં અને ચોક્કસ અર્થપૂર્ણ સંબંધ ધરાવતી માહિતી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અમલમાં આવી છે? તો મિત્રો એ આવી છે અમલમાં સિમેટિક વેબ. ત્યારબાદ વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વિકિપીડિયા એની શરૂઆત થઈ હતી વર્ષ 2001માં. ક્લાઉડ કોમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક પર આધારિત છે? તો મિત્રો એ આધારિત છે પ્રત્યાયન. ઈમેઇલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એનો માત્ર ઉપયોગ થાય છે મિત્રો POP. બાઇનરી અંકના શોધક કોણ હતા? ઓકે, બાઇનરી અંક કયા કયા છે? 0 અને 1, ટોટલ 2 બાઇનરી અંક છે. તો આ બાઇનરી અંકના મિત્રો શોધક હતા ગોટફ્રીડ લિમ્બિચ. ત્યારબાદ સી ભાષાના શોધકનું નામ જણાવો. તો એના શોધક હતા ડેનિસ રિચી. નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? એડિટર પ્રોગ્રામ દર્શાવે છે તો એ છે મિત્રો નોટપેડ. MS એક્સેલમાં નીચેનામાંથી શું ન બનાવી શકાય? શું ન બનાવી શકાય એવું પૂછ્યું છે. જવાબ આવશે મિત્રો પ્રેઝન્ટેશન. MS એક્સેલમાં ગણિતને લગતા ફંક્શનને જોવા માટે કઈ કેટેગરી છે? તો એના માટે મિત્રો એક કેટેગરી છે મેથ એન્ડ ટ્રિંક. ત્યારબાદ વાત કરીએ તો મોનિટરની સાઇઝ માપવાનો એકમ કયો છે? મોનિટરની સાઇઝ માપવાનું એકમ છે ડાયાગોનલ. ટાસ્ક બારની સૌથી ડાબી બાજુ કયું બટન જોવા મળે છે? ટાસ્ક બારની સૌથી ડાબી બાજુ તો એ હોય છે મિત્રો સ્ટાર્ટ. વિન્ડોઝમાં ટૂલ બારને દેખાડવા કયા મેનુમાં જશો? તો એના માટે મિત્રો આપણે જશું વ્યૂમાં. ત્યારબાદ CPUને ડાયરેક્ટ એક્સેસ થતી મેમરી કઈ છે? તો એ છે મિત્રો રેન્ડમ એક્સેસ મેમરી RAM. મેનુ બારને સક્રિય કરવા માટે કઈ કોમ્બિનેશન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આમાં જવાબ આવશે અલ્ટો. ફાઇલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા કયો કમાન્ડ વપરાય છે? તો મિત્રો એ વપરાય છે મૂવ. MS વર્ડમાં અલાઇનમેન્ટના સેટિંગ કયા કમાન્ડથી થાય છે? તો મિત્રો એ થાય છે ટેક્સ. નીચેનામાંથી કઈ મેમરી સૌથી ઝડપી છે? સૌથી ઝડપી મેમરી છે મિત્રો RAM. ચાલો આગળ વાત કરીએ ગુજરાતી વ્યાકરણ. ત થ દ ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો જવાબ આવશે દંત્ય ધ્વનિ. પ્રતીક શબ્દની સંધિનો સાચો વિગ્રહ નીચેનામાંથી કયો છે? પ્રતીક. પ્રતિ પ્લસ ઇક. ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ વાત કરીએ તો ઉપમાન કરતા ઉપમાયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો ત્યારે મિત્રો અલંકાર બને છે વ્યતિરેક અલંકાર. ત્યારબાદ છંદ ઓળખાવાનો છે. પડી વીરાની ખોટ જવતલના હોમ વખતે. ઓકે, તો પહેલાં મિત્રો અક્ષર ગણશો.
અક્ષર થાય છે મિત્રો આમાં 17 અક્ષર. અને પ્રથમ અક્ષર મિત્રો શું છે? લઘુ ગુરુ ગુરુ. જવાબ આવશે મિત્રો શીકરેની. નીચેનામાંથી કયો સમાસ કર્મધારય સમાસ છે? કર્મધારય સમાસનું ઉદાહરણ નીચેનામાંથી આપણે જોવાનું છે. તો એ છે મિત્રો ઘનશ્યામ. ઘનશ્યામ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સાચી જોડણી મિત્રો શોધવાની છે. જીજીવિસા શબ્દની સાચી જોડણી. તો ઓપ્શન એમાં જે આપેલી છે જીજીવિસા, આ સાચી જોડણી છે. તો આવા પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે. અગત્યની હું જોડણી દરેક પેપરમાં મૂકતો હોઉં છું. આના પહેલાં આપણે સુનમૂન જોઈ ચૂક્યા. ઓકે, સુનમૂન. આના સિવાય નીતિ છે, સુનમૂન છે, ઔદ્યોગિક, આવી જોડણી પૂછાતી હોય છે. નીચેના પૈકી વાસવ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? વાસવ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? એ છે મિત્રો ઇન્દ્ર. નીચેનામાંથી કયા તળપદા શબ્દોની જોડ ખોટી છે? તો જુઓ, આ ખેતો દૂર, આ તો સાચું છે. ભાળવું એટલે જોવું, આ પણ સાચું છે. નીમ લીમડો, આ ખોટું છે. અને ભીડવું તો બંધ કરવું, આ પણ સાચું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે થશે મિત્રો કાગ વિદ્યા. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ઊંટે ચઢીને ઊંઘવું. ઊંટે ચડીને ઊંઘવું. જવાબ આવશે મિત્રો અશક્ય કે અજુગતું કરવું. ચાલો ત્યારબાદ અંગ્રેજી ગ્રામરની વાત કરીએ. ખાલી જગ્યા રિવર્સ ઓફ અમેરિકા આર લાર્ગર ધેન ખાલી જગ્યા ઓફ યુરોપ. શું તો જવાબ આવશે ધ અને ધોઝ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ધ સન ખાલી જગ્યા રેસ ગીવ લાઈફ ટુ ધ અર્થ હી ઇઝ રિગાર્ડેડ ખાલી જગ્યા. સૂત્રમાં જવાબ આવશે હુઝ અને એસ અનુક્રમે. ચાલો હી કીપ્સ મી વેઇટિંગ ચેન્જ ધ વોઇસ ચેન્જ કરવાનું છે મિત્રો આમાં આપણે. ઓકે, કીપ્સ એનું મિત્રો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો જવાબ આવશે આઈ એમ કેપ્ટ વેઇટિંગ બાય હિમ. હી ફાઉન્ડ ખાલી જગ્યા હી વોઝ લુકિંગ ખાલી જગ્યા. ઓકે, લુકિંગ પછી શું આવે મિત્રો? લુકિંગ પછી લુકિંગ ફોર ની શોધ કરવી. ઓકે, આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. હી ફાઉન્ડ વોટ હી વોઝ લુકિંગ ફોર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો હી ફ્લેડ ખાલી જગ્યા હી શુડ. ચાલો મિત્રો, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ આવશે. લેસ્ટ અને બી કિલ્ડ. બર્ડ્સ ઓફ ખાલી જગ્યા ફેધર ફ્લોક ખાલી જગ્યા. ઓકે, તો મિત્રો આમાં જવાબ આવશે એ અને ટુગેધર. ઓપ્શન બી. ઓકે, એ અને ટુગેધર અનુક્રમે સાચા જવાબ રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન હી ખાલી જગ્યા ક્લાઇમ્સ ખાલી જગ્યા હાઈ ઇઝ શ્યોર ટુ ફોલ. તો આમાં મિત્રો સાચો જવાબ આવશે ધેટ અને ટુ. TOO વાળું ધેટ અને ટુ. ત્યારબાદ રામા ઇઝ ખાલી જગ્યા ધેન પ્રુડન્ટ. તો જવાબ આવશે મિત્રો મોર બ્રેવ. રામા ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ. ત્યારબાદ બોથ નેહા એન્ડ સ્નેહા ખાલી જગ્યા ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. જવાબ આવશે મિત્રો વોન્ટ ટુ. ત્યારબાદ વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ખાલી જગ્યા એવરી યર. ઓકે, વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ. અહીં આના પછી એકવચનનો શબ્દ આપણે મૂકવાનો રહેશે. આર પણ ના આવે, વેર પણ ના આવે, હેવ પણ ના આવે. આ બધા બહુવચનમાં વપરાય છે. જવાબ આવે હિઝ અવોર્ડ. 64ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 64નું ઘનમૂળ કેટલું થાય? 4 થાય. અને 4નું વર્ગમૂળ 2. તો જવાબ આવશે 2. એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ જે છે 5 રન વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા હશે? ચાલો તો મિત્રો કુલ સંખ્યા એક ક્રિકેટ ટીમમાં મિત્રો 11 ખેલાડીઓ. તો 11 ગુણ્યા 50 આનો ગુણાકાર કરો તો કેટલો આવે? 11 × 5 = 55 એટલે 550. હવે શું કીધું છે? કેપ્ટનના રન બાદ કરી નાખો. જો 11 ખેલાડીમાંથી કેપ્ટનના બાદ કરી નાખીએ તો ખેલાડી કેટલા વધે? 10 ખેલાડી વધે. અને જે સરેરાશ 5 વધી જાય છે. પહેલાં 50 હતી, હવે 5 વધી જાય એટલે 55 થઈ જાય. તો આનો પણ ગુણાકાર કરો તો આનો પણ ગુણાકાર 555 આવે. 550 - 550 કરો બાદ બાકી જવાબ આવે 0.
ચાલો ત્યારબાદ આનું મિત્રો આપણે સાદું રૂપ આપવાનું રહેશે. ક્વેશ્ચન માર્કને મિત્રો આ તરફ લઈ આવો તો એ પ્લસમાં થઈ જશે. ઓકે, અને આ જે 3007 છે તેને આ તરફ લઈ આવો તો એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. બસ આ તમામ સંખ્યાનો સરવાળો કરો. ઓકે, 3251 પ્લસ 587 પ્લસ 369. આનો તમે સરવાળો કરશો તો થશે મિત્રો 4207, અને આ 3007 આ તરફ આવશે તો માઇનસ થઈ જશે, -3007. કરો મિત્રો આની બાદ બાકી, જવાબ આવે 1200 જવાબ આનો આવશે. કોઈ એક સંખ્યાના 42% અને 51%નો તફાવત 81 હોય તો મૂળ સંખ્યા કઈ હશે? ઓકે, 51% અને 42%નો તફાવત, એટલે આ તફાવત કેટલો થશે? 9%. 9% બરાબર 81, મૂળ સંખ્યા એટલે 100, તો 100% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર ડાયરેક્ટ કરી નાખો અથવા ડાયરેક્ટ પણ કરી શકો. 9 × 9 = 81, એટલે કે 9ના 9 ગણા થયા, તો 100ના 9 ગણા કેટલા થાય? 900. તો જવાબ આવે મિત્રો 900. ત્યારબાદ 68,000નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો સાદા વ્યાજનું આપણે સૂત્ર ખબર જ હશે આપ તમામને, I = PRN / 100. સૂત્ર લગાવી દો મિત્રો, ગણતરી કરી નાખો. જવાબ તમને મિત્રો મળશે 20,400. x/4 બરાબર 26/4 હોય તો xની કિંમત શું થશે? તો x/4 બરાબર 26/4 આવી રીતે લખી શકીએ. હવે x 26, આ 4ને આ તરફ જવા દઈએ તો ગુણાકાર ભાગાકારમાં છે તો સામે ગુણાકારમાં જતો રહેશે, 4/4. 4 મિત્રો ઉડી જશે, વધશે 26, જવાબ આવે 26. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર શોધો. અહીં મિત્રો શું આપી દીધી છે? સરેરાશ 15 આપી દીધી છે. તો 3, 5 અને 7નો પણ આપણે આ ગુણોત્તરની પણ સરેરાશ શોધવાની. 3, 5 અને 7ની સરેરાશ થાય 5, તો 5x બરાબર 15. તો x બરાબર કેટલી થશે? 3. હવે શું પૂછ્યું છે? સૌથી નાના બાળકની. સૌથી નાના બાળકની ઉંમરનો ગુણોત્તર 3 છે, તો 3 તેડીને 9. તો આમાં જવાબ આવશે મિત્રો 9 વર્ષ. ઓકે, સૌથી નાના બાળકની ઉંમર 9 વર્ષ હશે. ઓકે, વચ્ચેનાની પૂછે તો 15 આવે, અને સૌથી મોટાની પૂછે તો 21 આવે. ચાલો, 2 પાઇપ A અને B અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાવવા માટે જરૂરી સમય કેટલો લાગશે? તો ઉપર બંને સંખ્યાનો મિત્રો ગુણાકાર કરવાનો, 10 × 15 ભાગ્યા શું કીધું છે? સાથે ચાલુ કરવામાં આવે. સાથે ચાલુ કરવામાં આવે તો સરવાળો નીચે કરવાનો. નીચે બંને સંખ્યાનો સરવાળો 10 અને 15નો સરવાળો થાય 25. આનો કરી નાખો મિત્રો ગુણાકાર, તો જવાબ મળશે મિત્રો આપણને 6 કલાક. ચાલો, 4 કલાક અને 20 મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો મિત્રો આપણને એક અગત્યની પેટર્ન છે મિત્રો. આ પેટર્નનો પ્રશ્ન પૂછાઈ શકે છે ઘડિયાળ ચેપ્ટરમાંથી રિઝનિંગની દ્રષ્ટિએ. તો આનું મિત્રો સૂત્ર જ છે મિત્રો 11/2 મિનિટ -3 કલાક. આ સૂત્ર મિત્રો લગાવી દો. 11/2 મિનિટ કેટલી આપી દીધી છે? 20 મિનિટ, -3 ગુણ્યા કલાક કેટલા છે? કલાક છે મિત્રો 4. આનું સાદું રૂપ મિત્રો આપી દો, જવાબ મળશે તમને 10 ડિગ્રી. ત્યારબાદનો ક્વેશ્ચન છે શ્રેણીનો ક્વેશ્ચન છે 3, 5, 7, 11, 13 અને 17. ધ્યાનથી મિત્રો જોશો તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 17 પછીની અવિભાજ્ય સંખ્યા છે મિત્રો 19. જવાબ આવે 19. ચાલો, જીકેની શરૂઆત કરીએ. ભારતમાં આયોજન પંચ કયા વર્ષમાં સ્થાપવામાં આવ્યું હતું? આયોજન પંચની સ્થાપના થઈ હતી 1950માં. તો હવે મિત્રો સરસ મજાની 2700 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ અને +5 મોડલ પેપરની PDF જો તમે મેળવવા માંગતા હો તો 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF તમને મળી જશે. ખાસ અગત્યની PDF રહેશે પરીક્ષાની દ્રષ્ટિએ. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો મિત્રો આ કરવામાં આવી હતી કોલકાતા ખાતે. તો જવાબ આવશે કોલકાતા. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે? નાણાં પંચની રચનાનો આર્ટિકલ છે આર્ટિકલ 280. ચલણી નોટો પરના ચિત્રો પૈકી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું આપણે શોધવાનું રહેશે. 1000 રૂપિયાના નોટની જે, જો કે આ તો હવે રદ થઈ ગઈ એટલે આ તો નીકળી જાય, પણ પહેલાં જે 1000 રૂપિયાની નોટ હતી એમાં રાણકી વાવનું ચિત્ર હતું, આમ જોવા જઈએ તો સાચું કહેવાય.
સાંચીનો સ્તૂપમાં 200 રૂપિયાની ચલણની નોટ છે. લાલ કિલ્લામાં 500ની નોટ છે. તો આમાં મિત્રો જવાબ આવે ઓપ્શન ડી આપેલા તમામ સાચા છે. ક્લિયર? ચાલો. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુએ કરી હતી. વર્ષ 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. વિટામિન એનું રાસાયણિક નામ જણાવો. વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ. વિટામિન બીનું રાસાયણિક નામ છે થાઇમીન. વંદાનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે? તે હોય છે 13 ખંડનું. ભાવનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ભાવનગર રાજ્ય, ભાવનગર સ્ટેટ, એની સ્થાપના કરી હતી ભાવસિંહજી પહેલાએ. ભૂપેન્દ્રભાઈ પટેલ વ્યક્તિગત રીતે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ 17માં મુખ્યમંત્રી છે વ્યક્તિગત રીતે. દાંડી યાત્રામાં પ્રથમ ધરપકડ કોની થઈ હતી? તો સૌપ્રથમ જે દાંડી યાત્રા દરમિયાન સૌપ્રથમ જે ધરપકડ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની કરાડી ગામ ખાતેથી. ઓકે, દાંડી યાત્રા પહેલાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? ગુજરાત રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કચ્છ મ્યુઝિયમ, ભુજ ખાતે આવેલું. ખાલી જગ્યા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે. તો એ છે મિત્રો બન્ની વિસ્તાર, કચ્છ જિલ્લો. નર્મદા નદીની લંબાઈ લગભગ કેટલી છે? નર્મદા નદી એની લંબાઈ લગભગ છે મિત્રો 1312 કિમી. ગુજરાત રાજ્યનું રાજ્ય પતંગિયું કયું છે? રાજ્ય પતંગિયું એ છે મિત્રો પ્લેન ટાઈગર. ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. અઘરો ક્વેશ્ચન મિત્રો. જવાબ આવે છે આમાં મિત્રો બનાસ. ત્યારબાદ ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? વેરાવળ બંદર જવાબ આવે મિત્રો મત્સ્ય ઉદ્યોગ. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ ઓકે મિત્રો મોસ્ટ ટાઈમ ગુજરાત કરંટના એક ક્વેશ્ચન ચાલુ થાય છે કે ગુજરાતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ કયું બન્યું છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો જોવા મળી શકે છે. જવાબ આવે મિત્રો મસાલી. ઓકે, ગુજરાતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ મસાલી બન્યું છે. કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. યાદ રાખજો ખાસ, બનાસકાંઠામાં આ મસાલી ગામ આવેલું છે જે ગુજરાતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે. મેઘ મલ્હાર પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો એ કરવામાં આવે છે સાપુતારા ખાતે. ગુજરાતના ગીર નેશનલ પાર્કના પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડનું નામ જણાવો. તો તેમનું નામ છે રસીલાબેન વાઢેર. છેલ્લો ક્વેશ્ચન મિત્રો છે તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વ વન ક્યાં આવેલું છે? વિશ્વ વન એ આવેલું છે મિત્રો એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો મિત્રો કેવું રહ્યું પેપર આજનું અવશ્ય જણાવી દેજો. ઓકે, 100માંથી કેટલા સાચા પડે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને અવશ્ય મિત્રો PDF તમારા માટે અગત્યની રહે છે રિવિઝનની દ્રષ્ટિએ, પ્રેક્ટિસની દ્રષ્ટિએ, તમામ રીતે. અને પ્રશ્ન પર મિત્રો પૂછાય છે કરંટના આપણે STની પરીક્ષામાં જોયું કે પ્રશ્ન બેઠા જોવા મળ્યા છે. તો માત્ર 150 રૂપિયામાં PDF તમને મળી રહી છે. આ તમામ વિષયોમાં આવી જશે અહીં જે દર્શાવેલા છે. તો જરા મિત્રો જોઈ લેજો. ઓકે, અને ફક્ત ગુજરાત કરંટની PDF પ્રાપ્ત કરવા માંગતા હો તો એની પ્રાઇસ 50 રૂપિયા છે. આ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો, 2 મિનિટમાં મળી જશે. તો ચાલો મિત્રો 100માંથી કેટલા સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો. ફરીથી મિત્રો મળીએ મોડલ પેપર નંબર 7 સાથે આવતીકાલે ફરીથી આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.